કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્યની ઉપાસના કરાઈ છે। શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકોએ કર્યા છે સૂર્ય નમસ્કાર। આજરોજ પાટણ જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી છે। ત્યારે પાટણની શાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વિશેષ ઉપસ્થિતિમાં 500થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા। આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ 1 ડિસેમ્બર 2023થી 1 જાન્યુઆરી 2024 સુધીના સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। જે અંતર્ગત સૌપ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા બોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ સહભાગી થઈ રહ્યા હતા। સૂર્યનું પ્રથમ કિરણ જ્યાં પડે એવા મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કારના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા। ત્યારે રાણકી વાવ ખાતે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું। તદુપરાંત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજરોજ 108 જગ્યાએ જે રીતે સૂર્ય નમસ્કારના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ આપણે સૌએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવો જોઈએ। આજરોજ આયોજિત કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, આગેવાન દશવંતસિંહ ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી DM સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર BS પટેલ, રમતગમત અધિકારી નરેશ ચૌધરી તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે 2024ની શરૂઆત આજે સવારે થઈ અને આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જ અહીંયા આગળ મોઢેરા મુકામે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ફંક્શન, વર્લ્ડ રેકોર્ડ એને કહી શકાય કે આખા વર્લ્ડનો રેકોર્ડની શરૂઆત આજે ગુજરાત સરકારે કરી છે। આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર 108 જગ્યાએ અને આપણા 18,000 ગામડાઓમાં, સ્કૂલોમાં, દરેક ક્ષેત્રે 15 લાખથી વધારે લોકો આમાં જોડાયા છે। એ નિમિત્તે આજે પાટણમાં પણ રાણકી વાવ અહીંયા આગળ આપણું એક ઐતિહાસિક ધરોહર છે, એ ધરોહરની અંદર પણ સરકારશ્રીનો પ્રોગ્રામ હતો। અહીંયા આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો, બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે। આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે, એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે। અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લીડરશિપમાં આજે ગુજરાત આગળ જઈ રહ્યું છે।